નમસ્કાર દર્શક મિત્રો, સુપરહિટમાં આપનું સ્વાગત છે। સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની વર્ષ 2024ની ધ મોસ્ટ અવેટેડ ફિલ્મ એટલે કે પુષ્પા 2 આજે એટલે કે 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ ગઈ છે। આવી સ્થિતિમાં લોકોમાં તેનો ક્રેઝ વધતો જાય તે તો સ્વાભાવિક વાત છે, પરંતુ રિલીઝ થતાની સાથે જ એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે ફિલ્મના પ્રીમિયર દરમિયાન થિયેટરમાં અલ્લુ અર્જુનને મળવા માટે ભારે નાસભાગ મચી ગઈ હતી અને ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો। એટલું જ નહીં, આ ઘટનામાં એક મહિલાનો જીવ ગયો છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો સમાચાર એવા મળી રહ્યા છે કે ગઈકાલે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2ના સ્ક્રીનિંગ દરમિયાન અલ્લુ અર્જુન પણ પહોંચ્યા હતા। અલ્લુ અર્જુનને જોઈને ચાહકોમાં તેને મળવા માટે ભારે હડકંપ મચી ગયો હતો। બધા જ લોકો અલ્લુ અર્જુનને મળવા માટે ભાગદોડ કરવા લાગ્યા હતા। સોશિયલ મીડિયા પર તો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં એક બાળક જે પુષ્પા 2નું પ્રીમિયર જોવા માટે આવ્યો હતો તે આ ભાગદોડના કારણે બેભાન થઈ ગયો હતો। તેના પરિવારજનો તેને તેડીને બહાર જતા જોવા મળ્યા હતા। પોલીસ આ વ્યક્તિને મદદ પણ કરે છે। આ વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકના પરિવારજન તેને CPR પણ આપી રહ્યા છે। તો આની સામે એવું જોવા મળ્યું છે કે બાળકની કન્ડિશન પણ ક્રિટિકલ છે। લોકોની ભીડ એટલી બધી બેકાબુ થઈ ગઈ હતી કે તેને કંટ્રોલ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો। જો કે આ દરમિયાન જે નાસભાગ થઈ હતી, આ નાસભાગમાં એક મહિલાનો જીવ ગયો છે, જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। ઘાયલ થયેલા લોકોને પોલીસે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।